ખ્યાતિ હોસ્પિટલના કુખ્યાત કારનામાને લઈને વધુ એક ખુલાસા પર ખુલાસા થઈ રહ્યા છે। શેરથા ગામમાં પણ આ પ્રકારે સર્જરીનો વિવાદ સામે આવ્યો હતો અને 3 દિવસ બાદ વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું। આવા અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે, જે અંતર્ગત હવે ખ્યાતિ હોસ્પિટલના તમામ જે અધિકારીઓ છે, સત્તાધીશો છે, તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદી આપણી સાથે છે, સીધી જ વાત તેમની સાથે કરીએ। પ્રકાશભાઈ, જે રીતે ફરિયાદ આપના દ્વારા નોંધવામાં આવી છે, આરોગ્ય વિભાગ ખુદ આમાં ફરિયાદી બન્યું છે, રેર ઓફ ધ રેર કેસ ગણીને આ પ્રકારની હવે જે ફરિયાદ નોંધવામાં આવી છે, કેવા પ્રકારની કાર્યવાહીની માંગ છે તમારા તરફથી કરવામાં આવે છે? ફરિયાદી આપ છો ત્યારે ફરિયાદ નોંધવામાં આવી એ એક જાતનો ગંભીર માનવવધનો ગુનો બને છે કે જેમાં 2 દર્દીના બિનજરૂરી મેડિકલ કામગીરી કરી અને બેદરકારીપૂર્વક મૃત્યુ નિપજાવવામાં આવ્યા, જેથી કરીને એ ક્લિયર કટ પોલીસ ક્રિમિનલ એક્ટ બન્યો હોવાથી જરૂરી ભારતીય ન્યાય સંહિતાને ધ્યાનમાં રાખીને ફરિયાદ નોંધાવવામાં આવી અને એમાં જે પ્રકારનું આગળ ઉપર તપાસમાં જે એવિડન્સ મળે, જે સાબિત થાય એ મુજબની કાર્યવાહી પોલીસ વિભાગ કરે એવી અપેક્ષા અમે જરૂર સર। એક મહત્વનો એક ખુલાસો પણ થયો છે કે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જે તપાસ કરવામાં આવી, જેમાં કેટલાક લોકોને તો સર્જરીની જરૂર ન હતી, પરંતુ 90% બ્લોકેજ બતાવવામાં આવ્યું, ખોટા કાગળ પણ તૈયાર કરવામાં આવ્યા હતા। હા, એ અમારી તપાસ કમિટીમાં ક્લિયર કટ એ પ્રકારનું દેખાઈ આવ્યું કે કેમ કરી અને દર્દીઓને અધૂરી માહિતી આપી અને ખ્યાતિ હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા, યોગ્ય પ્રકારની મેડિકલ સમજણ આપ્યા સિવાય એન્જિયોગ્રાફી કરવામાં આવી, બિનજરૂરી એન્જિયોગ્રાફી કરવામાં આવી। એ પૈકી જેમને એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવાની જરૂર ના હોવા છતાં ખોટી રીતના બ્લોક દર્શાવીને એન્જિયોપ્લાસ્ટી આપવામાં આવી, સ્ટેન્ટ મૂકવામાં આવ્યા। એ મૂક્યા બાદ પણ દર્દીની જે પ્રકારની કાળજી લેવી જોઈએ એમાં પણ ઘણી બધી બેદરકારી જોવા મળી। એટલે પોતે જ કરેલા કૌભાંડો અને ખોટા કાગળો ઊભા કર્યા, જ્યારે અન્ય દર્દીઓનું પણ ફરી હવે રિપોર્ટ છે તે આવવાનો બાકી છે, પરંતુ એમાં પણ શંકા લાગે છે ખરા કે આ જ પ્રકારે ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કર્યા હશે? અત્યારે જે 19 દર્દીઓની અમે તપાસ કરી એ દરેક દર્દીમાં એ વસ્તુ તો દેખાય છે કે એમને કોઈને પણ એન્જિયોગ્રાફીની જરૂર ના હતી। એ એન્જિયોગ્રાફી કરવા માટેના કોઈ પણ મેડિકલ કારણો ન હતા, એટલે એ સ્પષ્ટ છે કે એ અયોગ્ય કરવામાં આવેલું। આરોગ્ય વિભાગના અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે હોસ્પિટલની ઓપીડી શરૂ રહેશે જ્યાં સુધી મેડિકલ કાઉન્સિલ કોઈ કાર્યવાહી નહીં કરે, પરંતુ PMJYમાંથી હટાવી દેવામાં આવ્યું છે। તો મેડિકલ કાઉન્સિલને આપના દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવશે ખરા? એ અમારા દ્વારા સરકારશ્રીમાંથી જે નિર્ણય લેવામાં આવે એ પ્રમાણે બીજી આગળ ઉપરની કાર્યવાહી પણ હજુ કરવામાં આવશે જ। કેટલા આવા દર્દીઓ, એક ચોંકાવનારો ખુલાસો, એક તબીબને લોકો ભગવાન તરીકે જોતા હોય છે, પરંતુ જ્યારે તબીબ દ્વારા જે ભગવાન જે લોકો માનતા હોય છે ત્યારે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે તો સમાજમાં પણ આ એક કેટલું ખરાબ વાતાવરણ ઊભું થઈ રહ્યું છે તબીબો માટે પણ। હા, આ વાત તો અત્યંત ખરાબ છે, સમાજમાં તબીબો માટે પણ ખરાબ છે। આ વસ્તુ જ્યારે મને જાણવા મળે, અમને ડૉક્ટરોની ટીમને જાણવા મળ્યો ત્યારે અમને અત્યંત આઘાત થયો હતો। જરૂર, એટલે તબીબી આલમમાં પણ એક ચિંતાનો વિષય અને એક ગંભીર સમાજમાં પણ સમાજનો સામનો કરવો પણ આવા બેદરકાર તબીબો અને આવા જે પૈસા કમાવાના લાલચુ તબીબોના કારણે અન્ય તબીબો પણ ચિંતામાં મુકાયા છે। જોકે સમગ્ર મુદ્દે અન્ય જે દર્દીઓ છે તેમનો UN મહેતામાં રિપોર્ટમાં શું ખુલાસો થાય છે તેને લઈને પણ હવે એક જોવાનો વિષય રહે છે। સાથે જ આ તપાસ છે નો ધમધમાટ વધુમાં વધુ તેજ કરવામાં આવે તેવી ફરિયાદીની પણ માંગ જોવા મળી રહી છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।